નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું તમને એક એવા પાળિયાના દર્શન કરાવવા માંગુ છું કે જેનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આ પાળિયા જે છે તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિયાવા અને વંડા ગામની વચ્ચે આવેલા છે. તો આજે આપણે એ પાળિયાના દર્શન કરવાના છે. આ પાળિયા જો તમારે જોવા હોય ને તો જે વંડા ગામ છે ત્યાંથી તમારે લોકલ લોકોની મદદ લઈ અને અહીં આવવું પડે છે, કેમ કે આ જે જગ્યા છે તે ખૂબ જ અંદર છે. અને સાવરકુંડલાથી જે વંડા ગામ છે તે 20 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આજે આપણે પાળિયા જોઈએ અને રત્ના આપા જે જોગરાણા હતા એનો ઇતિહાસ વિશે જાણીએ. તો ચાલો હું તમને એ પાળિયાના દર્શન કરાવું. તમે જોઈ શકો છો અહીંયા લગભગ 42 જેટલા પાળિયા છે. તમે જોઈ શકો છો અલગ અલગ, અને જેમનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે. વંડા ગામ કે જે પહેલાં એક વંડાની ફરતે વળાયેલું ગામ હતું ને અત્યારે આખું મોટું ગામ છે. અમરેલી જિલ્લાના મોટા ગામોમાં એનું નામ આવે છે. અને એમાંય આ ઇતિહાસ વિશે તો આપણે ઘણી જગ્યાએ સાંભળેલું છે, જેમ કે રાજબા ગઢવીના ઘણા ડાયરામાં પણ આપણે રત્ના આપા જોગરાણાનું નામ સાંભળેલું છે. પણ એનો ઇતિહાસ અને એ વાત નથી જાણતા કે આ જગ્યા જે છે તે આપણા અમરેલી જિલ્લામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો મૌલિકભાઈ, અનેક પાળિયાઓ છે અહીંયા જેના દર્શન કરાવો, લોકો સુધી આ પાળિયા પહોંચે એનો અમે પ્રયાસ કરીએ છીએ. અલગ અલગ પાળિયાઓ છે અને તમે જોઈ શકો છો ઘણા પાળિયાઓમાં એકસાથે 2 શૂરવીરો, અને ઘણા પાળિયાઓ અત્યારે તમે જોઈ શકો છો કે સિંદૂર ચડેલા છે. અને સુંદર મજાની આ જગ્યા છે જે વંડા અને પિયાવાની વચ્ચે આવેલી છે. આ બાજુ પણ છે મૌલિકભાઈ, અહીંયા બતાવો. હવે આપણે થોડો ઘણો ઇતિહાસ અહીંના એક ભાઈ છે આપણી જોડે, તેની પાસેથી જાણીએ. તો અત્યારે આપણી જોડે રાહુલભાઈ ભરવાડ છે કે જે પોતે વંડા ગામના રહેવાસી છે, અને આપણે એમની પાસેથી થોડો ઘણો ઇતિહાસ આ રત્ના આપા જે હતા એના વિશે થોડું ઘણું જાણીએ. અને લોકો સુધી અમે રાહુલભાઈ એવું બતાવવા માંગીએ છીએ કે આપણા અમરેલીમાં ઘણા બધા ઇતિહાસો છે. એમાં આ જે રત્ના આપાનો જે ઇતિહાસ છે જે ખૂબ જ પ્રખ્યાત છે, પણ લોકોને ખ્યાલ નથી રાહુલભાઈ કે આ જગ્યા ક્યાં આવી છે. તો તમે આ જગ્યા વિશે થોડું ઘણું જે જાણતા હો કે આ ક્યારે આ બધી વસ્તુ થઈ હતી અને અહીંયા કેટલા પાળિયા છે, તો એના વિશે થોડુંક કહો. આ જગ્યા તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાનું એવું ગામ, એટલે વંડા પિયાવાની વચ્ચે જે રત્ના આપવાની આ જે ગામમાં વંડાની અંદર આવો એટલે ગામમાં આપણે 42 પાળિયા છે. રત્ના આપા સાથે વીરગતિ પામેલા 42 ભરવાડના પાળિયા, એ આ પાળિયા છે. કાઠિયાણીની બેન માનેલી બેન એના માટે યુદ્ધ કર્યું હતું. જે યુદ્ધ કરી પછી કમળ પૂજા કરી હતી, મહાદેવને શિવ પૂજા કરી હતી. ત્યાં જે 42 પાળિયા છે જે વંડામાં, એ આપણે રત્ના આપા સાથે જે હતા, જે એના ભાઈબંધો, એ 42 ભરવાડના પાળિયા છે. આમ રત્ના આપા જે હતા તે મૂળ વંડા ગામના જ હતા કે પિયાવાના હતા, કે એટલા એરિયાના જ હતા? હા, એટલા એરિયાના જ હતા. અને અત્યારે અહીંયા કોઈ એવો ખાસ ઉત્સવ હોય છે ત્યારે અહીંયા લોકો આવે છે? હોય છે, હમણાં જ હતો ઉત્સવ, જે આપણે મંદિર બનાવ્યું એનું ઓલું પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે. હમણાં એ પહેલા મંદિર કર્યું ત્યારે પણ ભવ્ય ડાયરો ને આયોજન બધું કરવામાં આવેલું હતું. જે પિયાવા આખું ગામ ધોવાડા બંધ કરવામાં આવ્યું હતું, વંડા પણ હતું એમ. અને તમે થોડીક વાર પહેલા મને એમ વાત કરતા હતા કે રત્ના આપાનું જે ધડ છે અને તે એમનું જે માથું કે જે અલગ અલગ જગ્યાઓ હોય છે, તો એના વિશે શું છે? મતલબ કે પિયાવા ગામમાં કઈ મંદિર છે કે? હા, પિયાવામાં ધડે અલગ છે અને માથું અલગ છે. ધડની બે? હા, ધડની બે એક જ કહેવાય. એ બે અલગ અલગ, શરીર અલગ છે ને માથું અલગ છે. બેની ખાંભી અલગ અલગ છે. એક છે આપણે વાડીઓમાં, આવી રીતે વાડી વિસ્તારમાં અંદર છે, અને એક છે એ આપણે ગ્રામના આપણે શમશાન બાજુમાં જ છે મંદિર છે. હા, તો જો તમે ક્યારેય આ સાવરકુંડલાથી જે વંડા અને પિયાવા ગામ છે, જો તમે ત્યારે ક્યારેય પણ અહીંયા આવો છો તો આ ઐતિહાસિક જગ્યાની અવશ્ય મુલાકાત લેજો. અને તમને ખબર જ છે કે આવો જે વારસો છે તે હવે ધીમે ધીમે. તો આપણે વંડા ગામમાં જે દર્શન કર્યા, જે પાળિયાઓ જોયા, તેમાંના જે રત્ના આપાની જે મૂળ જગ્યા જે છે તે પિયાવા ગામમાં આવેલી છે, જે તમે મંદિર જોઈ શકો છો. અને જે સુરવી જે રત્ના આપાની જે જગ્યા છે તે અહીં આવેલી છે. અને તેમણે જે તેમનું પોતાનું જે ધડ છે જે પંચનાથ મહાદેવની સામે અર્પણ કર્યું હતું, અને પછી જે યુદ્ધમાં જે વીરગતિ પામ્યા હતા, તમે જોઈ શકો છો. આ એ જે એમની જગ્યા છે. જો તમે ત્યારે પિયાવા કે વંડામાં આવતા હોય તો બંને ગામ ખૂબ નજીક છે અને તમે ખૂબ સરળતાથી બંને જગ્યાના દર્શન કરી શકો છો.
જે તેનું શરીર છે તે આગળ છે, તો એ પણ હું તમને હમણાં બતાવું. અને આ એમની જે જગ્યા જે છે, જે ખૂબ વિશાળ મંદિર છે, તમે અહીંયા આવો તો તમે એમના દર્શન કરી શકો છો. જય રત્નાપા અને સાથે સાથે જય પંચનાથ મહાદેવ તમે જોઈ શકો છો. તો આજે આપણે રત્નાપા જોગરાણાને લગતી 3 થી 4 જગ્યાઓ જોઈએ. એમાંની હજી એક જગ્યા જે પિયાવા ગામના પાદરમાં એક વાડીમાં આવેલી છે, એ પણ હું તમને બતાવી દઉં. આપણે પહેલાં જે પાળિયાઓ જોયા, પાળિયાઓ પછી રત્નાપાએ જે પંચનાથ મહાદેવનું આપણે જે મંદિર જોયું, અને અત્યારે હવે હું તમને જે એમની જે જગ્યા જે છે, એક આ ત્રીજી જગ્યા જે છે તે પિયાવામાં આવેલી છે. અને આ જગ્યાના તમે દર્શન કરો કે જો કે જૂનો જે આપણો ઇતિહાસ છે, જે કેટલો સુંદર ઇતિહાસ છે. દર્શન કરો રત્નાપા જોગરાણાના. ચારે બાજુ વાડી છે અને વાડીની વચ્ચે દાદા બેઠા છે. અને અહીંયાથી સામેની બાજુ જ તમે ઝૂમ કરીને મૌલિકભાઈ બતાવશે કે ત્યાં જ મંદિર આવેલું છે. અને ત્યાંથી આગળ વંડા ગામ છે, ત્યાં જે તમને પાળિયાના દર્શન કર્યા તે પાળિયા આવેલા છે. જો તમે ક્યારેક આ બાજુ આવતા હોય તો આ મંદિરના અને આ જગ્યાના અવશ્ય દર્શન કરજો. અને આજનો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ખૂબ શેર કરજો. અને આવી ઐતિહાસિક જગ્યાઓ તમને અમે બતાવતા રહીશું. મળીએ નવા વિડીયોમાં.